શું કહેશો? પરિચય મેળો યોજાવા જઈ રહ્યો છે રામધામ ખાતે. જય શ્રી રામ. સમગ્ર વિશ્વના વસતા રઘુવંશી સમાજનું શક્તિનું પ્રતીક અને શ્રદ્ધાનું પ્રતીક એટલે અમારું રામધામ. જીતુભાઈ સોમાણીની જે કલ્પના છે કે સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજને એક તાતરે બાંધવાનું જેનું સપનું છે, એ સપનાને સાકાર થવા જઈ રહ્યું છે. ત્યારે સમાજને ઉપયોગી દરેક વસ્તુના કાર્યક્રમો થાય એ પૈકીનો એક કાર્યક્રમ સપનાના વાયક બોમ્બે દ્વારા અહીંયા રામધામ મુકામે શરદ પૂનમની શીતળતાની અંદર સરસ મજાનું એક સુંદર મજાનું પરિચય મેળાનું એક આયોજન કરવાનું છે. એ પરિચય મેળાની અંદર સમગ્ર ગુજરાતની પણ સમગ્ર વિશ્વમાંથી દીકરા અને દીકરી સૌ અમારા આંગણે પધારવાના છે. ત્યારે રામધામ ટ્રસ્ટ બહુ ખુશીની લાગણી વ્યક્ત કરે છે. અહીંયા રામધામ ટ્રસ્ટની અંદર જે લોકો પરિચય મેળાની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કર્યા છે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. અને અહીંયા જે કાંઈ દીકરા દીકરીનું સગપણ થશે એને રામધામ ટ્રસ્ટના શ્રી પરેશભાઈ કાનાબા તરફથી 25,000 રૂપિયાનું પાનેતર પ્રસાદીના સ્વરૂપે અહીંથી આપવામાં આવશે. માટે અમે સમગ્ર ગુજરાતનાની પણ સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજને કહી છીએ કે જે રઘુવંશી સમાજનું પ્રતીક છે, રામધામ જે શ્રદ્ધાનું છે પ્રતીક છે, ત્યાં સૌ પોતપોતાના દીકરાને દીકરીને સગપણ કરવાના હોય એ વહેલામાં વહેલી તકે 1 તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન નંબર જે આપ્યા છે એમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે એવી અમારી લાગણી છે. તો સૌ અહીંયા તે દિવસે શરદ પૂનમના દિવસે રાત્રે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી રઘુવંશી સમાજની નજીકના લોકો છે કે શરદ ઉત્સવ મનાવશે અને રાત્રિના 12 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે. અને રાત્રે ચંદ્રની શીતળતાની અંદર દૂધ પૌવા ખાઈ અમે સૌ છૂટા પડશું. અને જે કોઈ અહીંયા પ્રસંગની અંદર ઉપસ્થિત થશે એ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સમાજ માટે થઈને, સમાજને તાતડે જોડવા માટે થઈને, કે દીકરા દીકરીના સગપણ માટે થઈને જે એમની ચિંતા વ્યક્ત કરે છે એમાં અમને સહભાગી બનાવ્યા. એ બદલ અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.